નમસ્કાર. આજના આ ખાસ અન્વેષણમાં આપનું સ્વાગત છે. ચાલો આજે એક એવી અદ્ભુત સફરની શરૂઆત કરીએ જે સીધી આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી છે. આપણે મનુષ્યો સ્વભાવથી જ જિજ્ઞાસુ છીએ, ખરું ને? બાળપણથી જ આપણને આસપાસની દુનિયા જોવાની અને દરેક વાતમાં આવું શા માટે એવા પ્રશ્નો પૂછવાની આદત હોય છે. અને આપણી અંદરની આ જ જિજ્ઞાસા આપણને આખી જિંદગી કંઈક નવું શીખવા માટે પ્રેરિત કરે છે. તો ચાલો આની શરૂઆત કરીએ. જ્યારે પણ આપણે રાતના અંધારામાં આકાશ તરફ નજર કરીએ કે પછી કોઈ બગીચામાં ફૂલોને જોઈએ, ત્યારે સ્વાભાવિક રીતે જ કેટલાક બહુ રસપ્રદ પ્રશ્નો મનમાં થાય. તારાઓ કેમ ચમકતા હશે? અથવા ફૂલને કેવી રીતે ખબર પડે છે કે બસ હવે ખીલવાનો સમય થઈ ગયો છે? પ્રકૃતિના આવા ભવ્ય અને અદ્ભુત રહસ્યોએ સદીઓથી આપણા મનને વિચારતું કરી દીધું છે. અને બરાબર અહીં જ વિજ્ઞાન આવે છે. વિજ્ઞાન એ માત્ર કોઈ કંટાળાજનક ક્લાસરૂમ કે જાડા પાઠ્યપુસ્તકનો વિષય નથી. તે તો એક બહુ મોટું અને રોમાંચક સાહસ છે. સતત પ્રશ્નો પૂછવાની, આસપાસની દુનિયાને બારીકાઈથી જોવાની અને આખું બ્રહ્માંડ ખરેખર કેવી રીતે કામ કરે છે એ શોધવાની આ એક કમાલની યાત્રા છે. અને આ વાત બહુ જ સુંદર રીતે સમજાવે છે કે વિજ્ઞાન દરેક જગ્યાએ હાજર છે. માઇક્રોસ્કોપથી દેખાય એવા એક નાના અમથા રેતીના દાણાથી લઈને આકાશ સાથે વાતો કરતા વિશાળ પર્વતોના સર્જન સુધી દુનિયાની દરેક નાની મોટી વસ્તુઓ પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. એ જ રીતે ભલે આપણે જમીન પર ઉગેલા માત્ર એક નાના ઘાસના પાંદડાને ઝીણવટથી જોતા હોઈએ અથવા તો પછી કોઈ વિશાળ અને ઘાટા જંગલની આખી ઇકોસિસ્ટમનો અભ્યાસ કરતા હોઈએ, આપણા માટે હંમેશા કંઈક નવું અને રોમાંચક જાણવાનું હોય જ છે. કુદરતનું દરેક રૂપ આપણને એક નવી જ વાર્તા કહે છે. પણ સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? વિજ્ઞાન માત્ર પ્રયોગશાળામાં નથી હોતું, તે બધે જ છે. સમુદ્રના ઊંડાણથી લઈને અનંત અવકાશ સુધી અને આપણા પોતાના ઘરના રસોડાથી લઈને બાળકોના રમતના મેદાન સુધી. ઇતિહાસ સાક્ષી છે કે ઘણીવાર સૌથી મોટી અને પાયાની વૈજ્ઞાનિક શોધો તદ્દન અનઅપેક્ષિત અને આવી રોજિંદી જગ્યાએથી જ થઈ છે. તો અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે આપણે વિજ્ઞાનને એક સુંદર ઉદાહરણથી સમજી શકીએ. ધારો કે વિજ્ઞાન એક વિશાળ અને ક્યારેય ન પૂરી થતી જિગસો પઝલ છે. આપણી દરેક નવી શોધ એ બસ આ પઝલનો એક નવો ટુકડો છે, જેને જોડીને આપણે બ્રહ્માંડનું આખું ચિત્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને આ વાતનો રોમાંચ તો જુઓ, આ પઝલની કોઈ જ મર્યાદા નથી. આ જ્ઞાનનો ભંડાર અનંત છે. જ્યારે પણ આપણે પઝલનો એક નવો ટુકડો તેની જગ્યાએ ગોઠવીએ છીએ, ત્યારે તરત જ કોઈ નવા રહસ્યનો દરવાજો ખુલી જાય છે, જે આપણને વધુને વધુ નવા પ્રશ્નો તરફ દોરી જાય છે. જો કે કેટલીકવાર એવું પણ બને કે આપણે પઝલનો કોઈ ટુકડો ખોટી જગ્યાએ મૂકી દીધો હોય. વિજ્ઞાન ક્યારેય જડ નથી હોતું, તે સતત બદલાતું રહે છે. જ્યારે કોઈ નવા પુરાવાઓ કે નવી શોધો સામે આવે, ત્યારે વિશ્વ વિશેની આપણી સમજણ આખી બદલાઈ જાય છે. અને આપણે આપણા વિચારો અને પઝલના એ ટુકડાઓને ફરીથી ગોઠવવા માટે હંમેશા તૈયાર રહેવું પડે છે. ચાલો હવે આપણે આ પઝલના પહેલા મુખ્ય ભાગ તરફ આગળ વધીએ, જે છે પૃથ્વી ગ્રહ પર જીવન અને આપણું જીવંત વિશ્વ. આપણું પોતાનું ઘર એટલે કે આપણી પૃથ્વી અત્યંત સુંદર છે અને અત્યાર સુધીની માહિતી મુજબ આખા બ્રહ્માંડમાં તે એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન ધબકે છે. અહીં વનસ્પતિઓ અને પ્રાણીઓની એટલી અદ્ભુત વિવિધતા છે જે ખરેખર ચોંકાવનારી છે. આપણા આ નાજુક પર્યાવરણ અને તેમાં રહેતા તમામ જીવોનું રક્ષણ કરવું એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે. જરા આપણી આસપાસ થતા રોજના ચમત્કારો જુઓ. માટીમાં રોપાયેલું એક સાવ નાનકડું બીજ ધીમે ધીમે મોટો મજબૂત છોડ બની જાય છે. કે પછી એક સાધારણ દેખાતું કેટરપિલર રૂપાંતરિત થઈને રંગબેરંગી પતંગિયો બની જાય છે. વનસ્પતિઓ અને પ્રાણીઓની વૃદ્ધિની આ અદ્ભુત જૈવિક પ્રક્રિયાઓ ખરેખર આપણા મનમાં કુતૂહલ અને રોમાંચ જગાવે છે. હવે આગળનો વિષય છે ખોરાકના રહસ્યો, જેમાં આપણે ઈંધણ અને જળ સંચયની વાત કરીશું. કોઈ પણ સજીવને ટકી રહેવા અને મોટા થવા માટે ખોરાક અનિવાર્ય છે. ખોરાક એ આપણા શરીરનું મૂળભૂત બળતણ છે. અને ખાસ કરીને ભારત જેવા સાંસ્કૃતિક વિવિધતાવાળા દેશમાં તો શું વાત કરવી. અહીં દરેક પ્રદેશમાં આપણને એટલી બધી અસંખ્ય સ્વાદિષ્ટ વાનગીઓ જોવા મળે છે, જે આપણા શરીરની આ પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. હવે આ બાબતમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે રોજ જે ભોજન લઈએ છીએ તે એક બહુ મોટો વૈજ્ઞાનિક પ્રશ્ન ઊભો કરે છે. આપણે જે સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈએ છીએ તે ખરેખર કઈ મૂળભૂત સામગ્રીઓ અને રસાયણોમાંથી બનેલી છે?
રોજિંદા ભોજન વિશેનો આ પ્રશ્ન પણ એક જોરદાર વૈજ્ઞાનિક તપાસનો વિષય બની જાય છે. આગળ વધીએ પાણીની અજાયબીઓ તરફ, જે એક ખૂબ જ આનંદકારક અને આવશ્યક પદાર્થ છે. ખોરાક ઉપરાંત આપણને જીવંત રાખતું બીજું સૌથી મહત્વનું તત્વ છે પાણી. બાળપણમાં વરસાદના પાણી ભરેલા ખાબુચિયામાં કૂદકો મારવાની મજા કોણે નથી લીધી? પાણી એ ખરેખર એક આનંદ આપનારો અને સતત રૂપ બદલનારો પદાર્થ છે. વરસાદનું આ પાણી આકાશમાંથી પડે છે કેવી રીતે? હવામાન કેવી રીતે બદલાય છે? આ બધું જ જાણવું બહુ રોમાંચક છે. પાણીના અલગ અલગ ભૌતિક સ્વરૂપો ખરેખર જાદુઈ છે. જ્યારે આપણે પ્રવાહી પાણીને બહુ ઠંડુ કરીએ ત્યારે તે થીજીને કડક બરફ બની જાય છે, અને એનાથી તદ્દન ઉલટું જ્યારે આપણે તેને ગરમ કરીએ કે ઉકાળીએ ત્યારે તે વરાળ બનીને હવામાં ભળી જાય છે. પદાર્થની સ્થિતિમાં થતો આ બદલાવ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખરેખર અદ્ભુત છે. તાપમાન એટલે કે ગરમ અને ઠંડાની આપણી સમજ માત્ર આરામ પૂરતી મર્યાદિત નથી. ઉનાળામાં ઠંડુ પીણું પીવું હોય કે શિયાળામાં ગરમ પાણીથી નહાવું હોય એ તો ઠીક છે, પણ જ્યારે બીમાર પડીએ ત્યારે થર્મોમીટરથી શરીરનો તાવ માપવો એ એક અત્યંત મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માપદંડ બની જાય છે, જે જીવન બચાવવા માટે જરૂરી છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ અંતિમ વિભાગ પર, રોજિંદી સામગ્રીને ડીકોડ કરવી, એટલે કે આપણી આસપાસનું ભૌતિક વિશ્વ. જરા આપણી આસપાસ નજર તો ફેરવીએ. લખવાનો કાગળ, ધાતુની ચાવીઓ, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, રબર, ચુંબક, આપણે પહેરેલા કપડાં અને દૂધ પીવાનો કપ. આ લિસ્ટ તો અનંત છે. આપણી આસપાસ ભૌતિક સામગ્રીઓની કેટલી બધી પ્રચંડ વિવિધતા રહેલી છે એનું આ માત્ર એક નાનકડું ઉદાહરણ છે. આ બધી જ રોજિંદી વસ્તુઓ બિલકુલ અલગ અલગ સામગ્રીઓમાંથી બનેલી છે. આ બધું મૂળભૂત રીતે શેમાંથી બને છે? અને આપણે આ બધી વસ્તુઓને તેમના વજન, આકાર કે અન્ય ગુણધર્મોના આધારે એકબીજાથી અલગ કેવી રીતે કરીએ છીએ? કોઈપણ જિજ્ઞાસુ મન માટે આ બધી સામગ્રીઓનું વર્ગીકરણ કરવું એ એક બહુ જ રસપ્રદ પઝલ ઉકેલવા જેવું છે. જેમ જેમ આપણે વિજ્ઞાનની અદ્ભુત દુનિયામાં વધારે શોધો કરીએ છીએ, તેમ તેમ એક વાત એકદમ સાફ થઈ જાય છે. આ બધી જ અલગ અલગ વાતો, પછી તે આપણી પૃથ્વી હોય, વૃદ્ધિ માટેનો ખોરાક હોય, જીવન માટેનું પાણી હોય કે આસપાસની વસ્તુઓ, આ બધું જ અદૃશ્ય રીતે એકબીજા સાથે જોડાયેલું છે. આ બધું મળીને જ એક સંપૂર્ણ અને ભવ્ય ચિત્ર તૈયાર થાય છે. અને આ જ તો વિજ્ઞાનની સાચી સુંદરતા છે. જેમ આપણે જ્ઞાનની પઝલનો એક નવો ટુકડો તેની સાચી જગ્યાએ મૂકીએ છીએ, ત્યારે જ નવા અને વધુ રસપ્રદ રહસ્યો આપણી સામે આવે છે. હવે વિચારવા જેવી વાત એ છે કે ભવિષ્યમાં આપણી આ જિજ્ઞાસા કયા નવા રહસ્યોને ખોલશે. આ શીખવાની સફર તો ક્યારેય પૂરી થવાની નથી. તો બસ આમ જ નવું શીખતા રહો અને અન્વેષણ કરતા રહો.